ને આજ છે ને JSK પ્લસમાં વિડીયો આવી છે, કંઈક નવીન છે. મેં મોટો વ્લોગિંગ ટ્રાય કરી, તો જોજો અને કીજો કે કેવોક લાગ્યો વિડીયો. હાજી 6:30 વાગે આ જાય. સીતારામ જય શ્રી કૃષ્ણ. ચાજો એડકીમાં બીજા માંડવીના બી છે ને એટલે તરકીડી દવા ફેરે. હાલો હીરો છે ગો તૈયાર. કોઈને જમવું હોય તો હાલો બપોરે તૈયાર થઈ ગયા. તમે કોઈ આવવાના હે મદદ કરવા તો આનું કેન્સલ કરીએ. બસ એને યાક રોટલા અને ભજીયા ચટણી કરવાનું નક્કી કર્યું. ભજીયા ઉનાવના છે ત્યાં બટેટાના કરી લીધા, બટેટાની પતરીના અને રામ રામ ને સીતારામ દઈ ને માતાજી બધાને હાજર નિર્વા રાખે. જેને બાપ દીકરો અટાણે છે ને વાવેતર તો મોડું કરવું. રૂંઠે કદાચ કરી હું વાવેતર અમારા વેલામાં આગલો પટ્ટો પીએગો ને એમાં કરવાનું છે વાવેતર. બીજા માંડવીના બી છે ને એટલે તરકીડી દવા ફેરે. બીજું કઈ નહીં, ફેર પડે કદાચ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. 8:30 થી ઉઠ્યું અને અમે હીરાવે કરી લીધું. ઢોર પાણી કરવાનું બાકી છે પણ છે ને કુંડામાં પાણી ઓસેરું હે એટલે મોડે રી આવી. નકર કાયમ સવારમાં 5 વાગે આવે છે એટલે તેટાણમાં કુંડા ભરાઈ જાય તો રૂપારો તાજું પાણી પીએ લઈએ. આજ 9 વાગ્યાનો કાપ હતી. 9 વાગે આવી છે, થોડીક વારમાં આવે જાય પછી ઢોર પાણી કર્યું અને અડધા ટાઈલ હાંજી તલ હારી લીધા હતા અને જે તરિયાટાના નહોતા ને એ બધા ના પડ્યા હતી ને જરીક પગતા કરવા. એટલે દાબો થઈ ગયો ને ભેજવાળા હોય અમુક ટકા તો પગતા કરી નાખીએ ને તો હવા ખાઈ છે. એ પગતા કરી આવ્યા અને પછી ખડ વાટવા જાઉં. પેલો હેઠો હે ને હુકાઈ ગયેલ ખડ હે વાટે લઈએ ને તો બસ પાછું અટાણે મેન થાય એટલે લીલું ખડ થાય તો વાટું હેલું ના ગઈ. એવા કઈ હે માં મોરવણું વારે એ નાકું વારવા હેઠા નાકું વારતા હતા નહોતા દેખાતા. આ ખેતરમાં અડધું તો પીએ ગયું, અડધું રીમી હે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો ગુજાડે, મનની મનોકામના પૂરણ કરે. શાંતિ જો તલ પગતા કરવા આવી હતી. જરીક પેલા તલેહરાના હોય ને તો જરીક હાહવારા હોય જરા તે પગતા કરી નાખે ને તો તડકો જરીક ખાઈ જાય તો હાંજી ભરાઈ જાય પાછા. હા તલ નીહરેગા બધા ખાલે ને કે હારેગા પછી એ તો કઈ પગતા કર્યા જેવા ને હેઠા પથારાના હોય ને એ સુકાઈ ગયા હોય. હા ને હજી મહેમાન આવવાના છે પછી આવે તાર હાસા કે તાર ખરી પણ એવા આવીએ તાર હાસા આવી તો દેખાય નગર હરિઓમ. હા હરિઓમ. ભાઈ છે અટાણામાં ઉઠે બ્રશ કરે ઝૂલે ઈસકે રૂપારું પીરા કલરનું કામ એટલે એ ઇંગ્લિશમાં કહેવાય યલો કલરનું ટી શર્ટ પહેર્યું. આ ટી શર્ટ ના બધા વખાણ કરે કે મિલન આ આવો કલર લે કોણ આવ્યું. મિલન કોણ લાવ્યું? રાજ હિરકી કાલે કહે કે આ કલર કોણ લાવ્યું હતા કે મારા ફૂઈનો દીકરો સો લેવો હતો. 2 નિર્મલ ના, 2 મિલન ના, 2 તમારા દીકરાના આવે ગો. મેમ રૂપારો લાગે પણ હમણાં હે ને જરીક પાર્લર પાણી નાઈ ને હામરો થઈ ગયો હતી જરીક ના પોપિયા ઉતાર્યા એકા પાકે ગો એકદમ. પછી અહીંથી થોડોક ઓછો જા હે ને આ 2 ઓડે ને પોપિયા રહી ને મેં સાંદી પડે ગઈ. આ કુંભેરો હે ઓલો હાવ કાસો કુંભેરો. સીતારામ જય શ્રી કૃષ્ણ. ચાજો એડકીમાં મને ઓલું આ બનાવી દીધું ને કે રોટલા ઘડા. રોટલા ઘડો કે? હા. કીડા હાટું ઘડી? તારા હાટું બસ. પછી બીજા
બીજે કોઈ હતું નહીં. મારે એક હાટું જ ગણ્યું. એવું પછી બીજું કામ બનાવું માયા? બીજા લાડવા બનાવ્યા. લાડવા. લાફી બનાવી, પછી શાક બનાવું. તો તે બપોર થઈ જાય. હવે ને 10:30 વાગી ગયા ને હું પૂગી ગયો પાણી વારવા. અમારા મહેમાન આવ્યા ને અડધા હોમો આવ્યા, મારા મામો ને ત્યાંથી પાડો હોય કાનો કાકો આવ્યા. એ બેઠા મારા બાપો ઘડીક આવ્યા હતા પાણી વારવાનું. પછી મેં કરી દીધું એ છે ને સહાયતા એટલું કંઈક હતું, થોડું કંઈક છે, અડધું પારીએ જેવું, અડધું પૂણું પારીએ, બાકી પૂરું. બાકી આ બીજો પટ્ટો એ પીએ કું રેડી. બીજો એક પેલો પટ્ટો છે ને એ આજ બપોર પછી વાવવાનો હોય, એટલે જો વવાઈ જાય ને તો માથે પાસ ચાલુ કરી દેવું પાણી. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાને જો હે ને અમારે બીજું બધું કામ થઈ ગયું એમ ને મરચાં વઘારવાનું સારું છે. શાક શાંતિ કરી લીધું, લોકોના ધવા ગઈ હતી, રોટલા કરાવી ને અહીંયા હતા ઓલું મરચાં થાય ને બસ મારે હીરો બનાવો. અમારે આવ્યા મીમાન. હા તો મીમાન આવ્યા, વાંથી કાનો મામો હિમરીથી નડદા કાકો બે આવ્યા. બીજે બેઠા ચા પાણી પીધા ને બેઠાનું ભાઈ મમ્મી હે ને રાંધે નાખીએ ધીરે ધીરે. આજ બહુ કંઈ કામ નહોતું, સવારમાં થોડુંક હતું, થોડો ફેટો વાઈ અને થોડુંક વરે તૈલ પગતા કર્યા ને એવું બધું. મારે હે ને હીરો બનવાની તૈયારી થવા માંડી. ઘી નાખ્યું, ખુશીમાં રવાનો લોટ નાખ્યો, એ તો બધાને ખબર જ હોય હીરો અહીં બનાવવાનો હોય. શેકાઈ જાય ને હીરો તૈયાર થઈ જાય ને તો બધાને બપોરા કરો બે હાથે ભૂખ લાગી. હાલો હીરો થઈ ગયો તૈયાર. કોઈને જમવું હોય તો હાલો બપોરા તૈયાર થઈ ગયા. હીરો છે, ગવાર બટાટાનું શાક છે, રોટલા છે, મરચાં વઘારેલા છે. હા ખાવા બેવાનું બાકી છે, એ એક છે હો. ખીર તો કામ ખીર તો હારી ले लियो कहाँ का तो मैं तो वाइट कम ले लिया બોલ कहाँ बोल હાલો બપોરા કરવા બીજું કામ. હા એમાં હું હવારે કહેતી હતી ને કે અમારે મહેમાન આવવાના હે, મહેમાન હા આવે. તે મહેમાન પૂગી ગયો. હા જો દહોમાં આવ્યા મારા મામો, પછી કાનો કાકો આવ્યા અહીંયાથી પાસેથી ને હીરો બનાવ્યો પોસો પોસો. હા ઘરે આફડો વિયો જઈ હા ઈ ઓલો વગર તો ઘણો હીરો થાય. ગીતા હિમરીથી કોક મહેમાન આવે ને તો ઘીની 2 ચમચી વધારે પડે છે. એ તો મારા માં 2-3 ફેર ઘૂમરો માર્યો એ હીરામાં. હા ઘી નાખવામાં લીધો તો ખરી કામ. એને મિષ્ટાન ઓછું ભાવે, અડધા કાકાને ફરસાણ ભાવે વધારે નો. કઈ નો જોઈએ લીધો મજા. હવા 5 વાગ્યા ને અમારે જો આગળ વાવેતર કરવાનું છે. ફોટો હુકાઈ ગયો હતી, ભરત ટ્રેક્ટર લઈને આવ્યો ને અમારે બેની વાકડી બી ભરવા બીમાન આવ્યા હતી તરીકે બેઠા હોતી રામથી આવ્યું. અડધા કાકો હે હવારના, ભરત ને કેતન છે, પછી મામા છે, લાખો હે, નિર્મલ છે. એને હાટું શરબત બનાવે, હીરા રમીરા પેટી તો શરબત પીએ અને પછી 2 જણા બી ભરાઈ લઈએ ને પછી ઢોરની પાણી કરેલી. હા કામ વાવેતર કરવું બી ભરીએ. હું બધું કરી લે, તું તારી રીતના તારું કામ કરજે ને એવું તું કે તું મારી મદદ કરી. એ તો કઈ કરવું જ પડે ને, તો કોઈ બહાર નો તો કોઈ કરવા. તમે કોઈ આવવાના હે મદદ કરવા તો આનું કેન્સલ કરીએ. એની તો મોથી કઈ કયું કામ કે મેં હું કઈ બોલ્યો જ ને, તું તારી રીતના વઈ ગઈ હતી કે ના તો તું કર લે. રેવા દે ખોટા બોલ. હમખા મી ના પાડી મને. હમનો ખાઓ બસ તો હીરા મદદ કરે તે હીરા ભરવા લાગે. કા ડબ્બો હું એને ભરવા લાગે આગળ તું મોજ કર. ડબ્બામાં શું ફરે ભરાઈ ગયા થોડાક એક છે, પણ ઈ ત્યાં વધારાના થોડાક ભરવા હતા.
તી પડ્યા રહી ઓલા બાસકા ભરાઈ ગયા તે સડાવે દા હું આ બે ની હિરકી ની આણી બે ની તી મૂકે આવે પછી નાથી ડબ્બા ભરીને દેવાનું રહી ઉથલું તો 4:30 છે કઈ વાર નહીં લાગે ને અમારો એલામાં જ મુહૂર્ત કરવાનું હે ભગવાન નું નામ લઈને માતાજીનું. ચાલો વાવણી ચાલો અમારો એલામાં નિર્મલી મુહૂર્ત કરી દીધું. ભરતનું ટ્રેક્ટર છે રે તારું આ સીધો તાર આવે છે સીધો 8:30 ઉથલું હોય મહેમાન ચડાવી દીધું કે કા ના ના આખો રાત બધું ન્યા કઈ નથી રાખું. આજ છે ને વસ્તુ એવી છે વાવવામાં છે ને ભરતભાઈ છે ડ્રાઈવરમાં આજમાં બાપુ ને ભીમભાઈ તેલ કાઢવા ગો આપણી મધુબીના જેઠના અને એમાં બાપુ આજ છે ને ધૂનમાં નીકળે ગયા 11 છે ને એ થોડા બાપાને લે મોટો આપને મેલે ધૂનમાં ખોડિયારે મંદિરના હાંભીમાં ટોલી છે ને ત્યાં એ વાહે હાલવાનું મારવાનો છે ડબ્બા ભરવાનું નાખવાનું તે લાખો આવ્યો જમાઈ ગીણકો અને અડધામાં ભરાવતા જાય પેલું કરતા જાય હું વાહા લગે અને ભરતભાઈ વાવણી કરે. હા બાપા છે ચલો હે ને એ વેક રહી બાકી વવાઈ ગયું 38 ઉછલું વરાણીએ એક ઉછલ રહી 4:30 ઉઠી એ રેડી આગળ વવાઈ જાય 10 મિનિટ થાય આગળ ઉછલ મોડવાનું 15 મિનિટ થાય વધારે તો ઓલા બે છે ને અડધામો ને જેમ કે લાખો બે બેઠા બેઠા બી ભરતા જાય બી હું નાખતો જાય ઓફરમાં. હાલો ભાઈ છે ને વાવેતર પૂરું ડન એટલે કે એક પટો પૂરો સીધી જાય છે તો પૂણું ખેતર બાકી એક ભાગનું વાણું 2 ભાગનું બાકી પૂણું નહીં બરોબર. તો આ એક પટો હોવાઈ ગયો સવારમાં 9 વાગે લાઈટ આવી છે તો દોરિયા કરે અને સવારમાં ચાલુ કરી દેવાનું થાય પાણી. જઈએ અટાણે તો થોડી નરફ થતી ને સવારે 9 વાગે આવી છે તો સવારમાં વહેલા ઉઠીને કરીએ તો હાલે રીતે જીવો હતો પછી બાપુજીનો કેર છે કાં કીએ વાગડે. વાગ્યા 8:30 વાગ્યા ને બંધ નથી કરવું ને અમારે ને મહેમાન છે હજે હરદા કાકાનું રોકાણા તી ગા ખોડિયા રહી કાનો મામો આજ 11 છે ને તી ધૂન બોલવા એ જે કોઈ આવ્યા નથી ને અમે બનાવીએ ભજીયાને બનાવવા પાઉંભાજી બનાવવાનો પ્લાન હતો પણ ભાજી બનાવવા હાટુ ટાણે કઈ બધી વસ્તુ હાજર ને આ ખોડિયા રહી મોકલ્યો તો પણ ટમેટા જડ્યા અને રીંગણા જડ્યા ફૂલકોબી ને વટાણા ને એવું કઈ જડ્યું નથી પછી એને શાક રોટલા અને ભજીયાની ચટણી કરવાનું નક્કી કર્યું હતું. હું ટમેટાનું શાક બનાવવા ને પછી ચટણી બનાવી. જો આ હે ને ટમેટાનું શાક જરી કોઈ દઉં સડેગા ટમેટા હજી વઘાર નાખવાનું બાકી છે. ટમેટા તેલમાં સળવેલા ને પછી વઘાર નાખા ને હું આ હે ને બકાલું ધોતી હતી આગળ ગોતો ને ખોડિયા રહી ત્યાં બકાલું બધું લેવો ભટુડિયા રીંગણા ને આ તો મસ્તી ને જો ને ટમેટા ને મોટા રીંગણા તો હવે ને મૂકે દા. રેડી જો સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું ને આમાં ચટણી તૈયાર થઈ ગઈ ભજીયા કરવાના રહ્યા બધા આવતા રહ્યા ખોડિયા રહી ગાતા હતી ને ભજીયા બનાવવા માંડી તો ભજીયા ગરમા ગરમ છે બીજું બધું હાલે કાત ના ઈ નો હાલે ભજીયા ઉના છે ત્યાં બટેટાના કરી લીધા બટેટાની પતરી ના ને એવા ડુંગળી વાળા ને પાલક વાળા ને કરા એવું કામ એ તો અડધા થવા આવ્યા એ ટ્રાય કરો એ કામ નહીં